ના કરતા નિરાશ થઈને ભલે આયા પણ રાજી કરીને ના મોકલું મારું નામ બહુચર નહીં. પણ થોડી ધીરજ અને મારા પ્રત્યેનો વિશ્વાસ જે બંધાયો છે ને એ ટકાઈ રાખજો, જેથી આ 6 મહિનામાં તમારું જેટલું જીવન મેં પરિવર્તન કર્યું છે તમારો દરેકનો અનુભવ હશે. એવું 6 વર્ષમાં કેટલું થશે એની કોઈ સીમા નહીં, એની કોઈ કલ્પના નહીં. તમને જે મારા માર્ગદર્શન હેઠળ એના જીવનમાં કદાચ આગળ વધશે ને એના આગળ જતા નિરાશ નહીં થવા દઉં. આવું રોમ મારી મેલડી બોલું, મારા મેલડી ના રામ. આગળ જતા એને નિરાશ નહીં થવા દઉં. મારો તો હેતુ એક જ છે કે જે દુખિયારા છે બધાના દુઃખ દૂર થઈ જાય, બધાય સુખી થઈ જાય. આશા રાખું છું અને આશા સાથે મારા ભગવાનને પ્રાર્થના કરું છું કે હે નાથ, હે ભગવાન, હે રામ, મારા પારે જે આશા લઈને આવે છે ને એ મારા દુખિયારાઓને નિરાશ થઈને ના જવા દેતા. મને થોડું સત વધારે આલજો જેથી મારા આવા દુખિયારાના દુઃખ હું ભાગી શકું. એટલે રોજે રોજ એક નવી આશા સાથે બારેજા ધામ આવો. કોઈ પહેલી વાર આવતું હશે, કોઈ 5 રવિવારથી, કોઈ 11 રવિવારથી, કોઈ 3 મહિનાથી, કોઈ 6 મહિનાથી, કોઈ વર્ષથી, કોઈ 2 વર્ષ, કોઈ 3 વર્ષ, કોઈ 5 વર્ષથી. પણ જેણે રવિવાર આવી અને મારું પ્રવચન સાંભળી અને જેણે કદાચ જીવનમાં કંઈક નવી શરૂઆત મારા જ્ઞાન મુજબ કરી છે ને એને ખાલી એક વખત બેહી અને અનુભવ પૂછજો કે બારેજા ધામની રોમવારી મેલડી, ખુખાર મેલડીનું સાનિધ્ય કેવું છે. એના મોઢેથી વખાણ કરતા 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 છે ને એ બોલી નહીં શકે. આવું મેલડી માતા બોલું. છેલ્લે એને ડચુરો બાજી જાય, એને રોવાનું થઈ જાય કે માડીની વાત ના થાય. પણ મારો દરેકને આવા વાલ કરી અને આવા મારા અનુભવ કરાવા. પણ વિશ્વાસથી આવો છો ને તો આ વિશ્વાસ મારા પારે આવતા જતા રહેશો ને તો આ તમારો વિશ્વાસ નહીં તૂટવા દઉં. આવું મેલડી માતા બોલું. પણ આજે કઈક વિડીયોમાં કુળદેવીના દીવા જાગૃત બની ગયા. આજ કઈક પરિવારમાં રોજ આરતીઓ થતી થઈ જઈ. આજ કઈક પરિવારમાં 2 મહિને 6 મહિને માતાના મઢ સાફ કરતા થઈ ગયા. આ બધો જીવનમાં બદલાવ આવ્યો ને તમારી માં કુળદેવી પ્રત્યે તમને ભક્તિ ભાવ વધ્યો ને, પ્રેમ વધ્યો ને તો સમજી લો અમારા આશીર્વાદ જ ફળ્યા છે. તારે તમને બદલાવ દેખાય. અને મારું લક્ષ્ય એક જ છે કે હું નહીં પણ તમારી માં તમારું ભલું કરશે. હું નહીં, તમારી કુળની માતા તમારું ભલું કરશે. હું નહીં, તમારા કુળની દેવી દેવતાઓ જે તે તમારા બાપ દાદાએ પૂજીને જ્યાં છે, દીવા આલીને જ્યાં છે ને એ દીવા તમારું ભલું કરશે. હું તો એમાં થોડુંક જ્ઞાન આલી અને થોડા 2 4 5 હાથ કામ તમારા કરી અને તમારી અંદર એક ઉત્સાહ અને ઉમંગ વધારી અને ભક્તિ પ્રદાન કરી અને તમારી માતાઓનો અને તમારો ભેટો કરી આલવા માટે બેઠી છું. મારે તમને કાયમ બોલાવા, મારા ખોટા તમારા મારા ધામમાં ભાડા બગાડવા, મારા ખોટા ખર્ચા કરાવવા આ હેતુ છે ને. એટલે મારો ભગવાન દાડે 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 જો મારું સત મારી નોમના દેશ દુનિયામાં થઈ જઈશ. પણ હું નોમના બાજુ નહીં જોતી, મારા પદ હોમું નહીં જોતી. હું તો મારા ધામમાં જેટલા ભાવિક ભક્તો આવે છે ને એનું ભલું કઈ રીતે થાય ને રોજ મારો એ જ પ્રયાસ હોય છે કે શું બોલું તો એમને જ્ઞાન મળે, શું કરું તે એમને સદબુદ્ધિ આવે અને શું એવી પ્રેરણા પૂરું તેમની અંદર એક પોતાની કુળદેવીની ભક્તિ કરવાની સાચી સમજ ને પ્રેરણા થાય. આ મારા મેલડીના આશીર્વાદ છે.
માતા છે ને તમારા ઘેર? મારા જેવી જ છે ને? શંકા ખરી નહીં ને? સજ છે ને? એટલે તમારે એવું માનવું નહીં કે મારા ઘેર માતા નથી. ના, તમે નતા ને તારે તમારી માતા હતી. તમારા બાપ દાદા નતા ને તારે તમારી માતા હતી. તમારી પેઢીનું ઉત્પત્તિ નથી થઈ ને એ પેલા અનંત જન્મોથી અનંત કાળથી તમારી કુળદેવી પહેલેથી હતી અને રહેવાની. તો કહે છે કે માતાજી અમારા ઘેર સાક્ષાત કુળદેવી હોય, અમે દીવો કરીએ છીએ અને ફોટામાં એના મઢમાં બેહાડી પૂજીએ છીએ, તો માં અમને અનુભવ કેમ નહીં થતો? તો અનુભવ કરવા માટે છે ને એની ભક્તિ કરવી પડે, એનો પ્રેમ કરવો પડે, એને હેત રાખવો પડે. તારે તમારી માં છે ને છોને છૂપે એવા અનુભવ કરાવે ને અને એવા વાલ કરે ને, તમને એવું વાલું લાગે, એવું વાલું લાગે ને કે દુનિયાના તમે પ્રેમ મોહ ભૂલી જાઓ, બસ એક તમારી માં જ દેખાય. એનું નામ સાચી ભક્તિ કહેવાય કે જેના વગર ચાલે નહીં. પણ એ તમારી કુળદેવી છે ઘેર. એ જ કુળદેવી માતાને કહીશ કે તારા દીકરાઓ તારી દીકરીઓ મારા સાનિધ્યમાં આવશે આશા લઈ, તો થોડી કૃપા જલ્દી કરી દેજે જેથી હિંમત ના હારી જાય. તમારી માતાઓને એવું કહીશ કે થોડું મારું મૌન રાખી અને મારા રોમનું મૌન રાખી થોડી તારી વસ્તીને થોડી જલ્દી કૃપા કરી દેજે જેથી તારી વસ્તી